પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની આ બાઇબલ સંગતમાં, આ અભ્યાસમાં, આ પ્રાર્થનામાં આપ સર્વને આવકારું છું. સૌનો આભાર કે સપ્તાહનો અંત દિવસ પ્રભુએ આપણા જીવનમાં આપ્યો છે. આજે એક સપ્તાહ આપણા જીવનમાંથી પૂર્ણ થયું. હવે નવું સપ્તાહ શરૂ થશે, નવો મહિનો શરૂ થશે. આખા માસ દરમિયાન પ્રભુએ આપણને સાચવ્યા, વચનોથી તૃપ્ત કર્યા. પ્રભુનો આભાર, પ્રભુના નામને ધન્યવાદ. અને આજે સવારે જે વચન છે, રાજાઓનું બીજું પુસ્તક 20મો અધ્યાય અને બીજું વચન. રાજાઓનું બીજું પુસ્તક 20મો અધ્યાય અને બીજું વચન. ત્યારે હિજકીયાએ પોતાનું મુખ ભીંત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી. કટોકટીની પળોમાં, મુશ્કેલીઓ, માંદગીઓ, તકલીફોમાં હિજકીયાએ કરેલી પ્રાર્થના, એની બે પ્રાર્થના તો બહુ અસરકારક છે. પાછલા દિવસો મેં જોયું હતું કે એણે સાનહેરીબ ચડી આવ્યો ત્યારે આગ્રહથી પ્રાર્થના કરી. એના દેશમાં કટોકટીની પળો સર્જાઈ ત્યારે એણે યશાયા પ્રબોધકને બોલાવીને ઈશ્વર તરફ દ્રષ્ટિ કરી. અને જીવનાંત ભાગમાં મરણતોલ માંદગી આવી ત્યારે હિજકીયાએ યહોવા તરફ મુખ ફેરવ્યું, યહોવા તરફ દ્રષ્ટિ કરી અને પ્રાર્થના કરી. અને બાઇબલ કહે છે કે પ્રાર્થનામાં ઈશ્વરનું સ્મરણ કરીને તે બહુ જ રડ્યો અને આંસુ સહિતની પ્રાર્થના પ્રભુએ સાંભળી. અને એટલે એની પ્રાર્થના ઉપરથી આજે સવારે આપણને બાબત ચોક્કસ પ્રાપ્ત થાય છે કે કટોકટીની પળો આવે ત્યારે ઈશ્વર તરફ જવું, ઈશ્વર પાસે બેસવું, ઈશ્વરને વિનંતી કરવી એ આપણી ફરજ છે. હિજકીયાની કટોકટીની પળોમાં એણે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરી. બીજી વાત એણે એ કર્યું કે પોતે એકલાએ જ પ્રાર્થના નહીં કરવાની, પ્રબોધક, સેવકો, યાચકો, બાળકો ને બોલાવી પ્રાર્થના કરવી. અને બીજી વાત એ પોતાની પ્રાર્થનામાં નમ્રતાથી ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવાની, રડી પડવું, નમ્રતા રાખવી, નમ્રતાથી પ્રાર્થના કરવી અને પ્રભુ તરફ દ્રષ્ટિ કરવી. ત્યારે કહે છે કે પોતે નમી પડવું એ બહુ જરૂરી છે. ત્રીજી વાત, પ્રાર્થનામાં કદી બેદરકારી નહીં. પ્રાર્થના કરવા ખાતર નહીં કરવાની, પણ પ્રાર્થના સાથે પ્રભુનું વચન, પવિત્ર શાસ્ત્ર, પ્રભુનું વચન. હિજકીયા અને પ્રબોધકે પણ એવું જ કર્યું. તેઓએ ઈશ્વરના મંદિરમાં જઈને દેવનું વચન ખુલ્લું મૂક્યું, દેવના વચન તરફ દ્રષ્ટિ કરી. કારણ કે લોકો દેવના વચનને ભૂલી ગયા અને એમણે એ કામ કર્યું. એટલે પ્રાર્થનામાં અને દેવના વચનમાં કદી બેદરકારી રાખવી નહીં. અને હિજકીયા એવું ઈચ્છતો હતો કે હું એકલો જ નહીં, પણ મારા લોકોની, પ્રબોધકની પણ પ્રાર્થના પ્રભુ સાંભળે. અને પોતાનો બચાવ થયા પછી, પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળ્યા પછી તેણે ઈશ્વરનું ભજન કર્યું, ઈશ્વરની આરાધના કરી. અને કહે છે કે એ પરિણામ જોઈ શક્યો કે ઈશ્વર તેની પ્રાર્થના સાંભળી અને દુશ્મનોનો નાશ કર્યો. એટલે કે પ્રાર્થના પ્રભુ સાંભળે પછી ઈશ્વરની આરાધના. એની પ્રાર્થના કેટલી મોટી સાંભળી. સાનહેરીબને ભગાડ્યો, સાનહેરીબ જતો રહ્યો અને 15 વર્ષ જીવનના ઉમેરી આપ્યા. માંદગી સમય ઈશ્વર તરફ દ્રષ્ટિ કરી ત્યારે 15 વર્ષ પ્રભુએ આપ્યા, જે આશીર્વાદિત વર્ષ એના માટે. આમી પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.